તો ઈશેન વેળા કનું મોરલની મેલડી બોલતી કે બોલો ને એટલું બનાવવા વાળી છું કે મારા મેળીના રોમ બોલતા છે ભાઈ બોલો બાપા કોઈ પાર નથી રહ્યો આંખું પણ જતી રહી કોઈ આધાર જેવો છોકરા છે પણ હવે ઠીક નહીં હવે ગાંડું જાણે મારી તારી જવાય કોઈ છે નહીં આ તમારો વિડીયો સાંભળી અને મારી હું આવ્યો છું આખે માખે આવ્યો છું એક હગાને જમતેમ કરીને લઈ સ્વભાવવાળું મારા મેળીના રોમ કે છે કે આટલા આયા ભાઈ કોઈ બી હાર વાળું વ્યક્તિ હોય પૈસા ખર્ચે લઈને આવે એના ઉપર દર્શન કરવા આવે હા પછી પોસ્ટ ચાલુ હોય તો ના આવે કે બોલું બનાવવા વાળી શું કે ડોહા બે દીકરા ત્રણ બીજો તો એમ પૂછું છું શું બોલી મારો ઈશ્વર એવું કે છે વેળાય કેવું એવું પૂછું કે મટી જાય મજા થઈ જાય પૂર્વજના નામથી બે અગરબત્તી કરજો અને ઘરમાં શાંતિ થાય રખવા બંધ થઈ જાય છોકરો તોફાન કરે ને તોફાન બંધ થઈ જાય તમને રાખતો ને રાખવા મળે એટલે માતા કે તમારે કરવું જો મારી જોગમાં એના આશીષ છે કે હારું 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 ન બને એનું મારું નામ જરૂર બોલો હા એટલે જેલમાં છે ઘેર પોલીસ પકડીને લઈ ગઈ તો બસ તમે ધરે કે તમે ઓગળત ને ચડવા લઈ કેસ કર્યો છે પણ તારા ઓગળે મેં ચડવા લી નથી અને તારો મનનો વર્તો હોય ભળાઈ જઈને પૂરું ના કરું મારું નામ કરું માતા ને કે સર કેદા તારા બે દીકરા કુંવારા છે કદાચ ચૈત્ર વૈશાખ વટતા વટતા પૂરું કરી ના લો મારું નામ મેળે જ વૈશાખ આવતા છોકરાને હગા થઈ જાય એક પૂર્વજ ભાઈ છે કોઈ ભાઈ રૂ મરેલું છે એવી વાત છે બોલો તારા ઘરની વાત છે બીજાનું જવા સભાવાળો મારો ભગવાન કેસન વેળાય જેવું કહું છું કદાચ 16મી સદીના નામ તો એક જ પોણિયારે દીવો ભરજે અને મજા થઈ જાય શાંતિ થઈ જાય આ હગા થઈ જાય એટલે સદી કે તાર કરવું સદી બોલો $1.5 લાખ હલવાના આવી જાય બરાબર કોમ થઈ ગયું ખાંભા અમરેલી એનું પછી ઠેકણું પાછું આપણે બધું લાગે છે કોણ બોલતો હોય છે કે વળાય હું શેર ભવાની માતા બોલતી સુલ્યા સગન હું બોલું એટલું બનાવવા વાળી છું મારી સદીનો દોડ પડે એ લેખમાં વેખ ન લાગે લે પણ હું મોરલ વાળી ઉભી રહું તો મુકાઈ અમરાદે ઉભો રહે
9 મિનિટ બંધ થયેલા હૃદય ચાલુ કરેલા હતા ભાઈ. પણ મારો શરીરનો ભગવાન બોલતો હોય છે, હું શેર ભવાની બત્રી છે માતા બોલતી છું. રિક્ષા પર ખાટલાની અંદર એક ભાઈ ઊંઝા છે અને દીકરો છે એનો. ડોક્ટર છૂટી પડે પણ હું જેવું છૂટી નહીં પડતું લ્યા ભાઈ. અને બરોબર વેળાએ હું ઘુમારાની માતા બોલતી છું કે દુનિયાનો વખો ન મટાડું મારું નામ માતા નહીં લ્યા ભાઈ. મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કશું બોલ બરોબર. મારો રોમ કે છે વખાનો તો ધૂણ્યો પણ ડફાનો ધૂણ્યો લે ભાઈ. શું પૂરું કરી આવ્યું? શું થતું? મારો ભગવાન કે છે રવિ જો કદાચ દુનિયાનું જેરું રોતું હોય છે કદાચ બંધ ન કરી નાખો મારું નામ માતા નહીં લે કે જેવું હોય તાન ઘડીથી બંધ થઈ જા. અને હું કહું તો નતું આવું મુકુટ બંધ આવું ભાઈ. દીવો ભરાયો એ દીવો જે કરાયો છે દીવો કરે જાજે. પણ તારે જે બે કોમ પડ્યા બે ટોપા પડ્યા છે બે કોમ પૂરા થાય તાર ભોય થાપણા આલવી અને બે કોમ આ ચૈત્ર વૈશાખ પૂરો થતા થતા તારા બે કોમ થઈ જાય એટલે માતા કેતા કરવું આવો મારો ઈશ્વર કે છે આવું હું જેવું કહું છું ભાઈ. મુખ બોલી બે કોમ બોલી, એક ધંધાનું બોલી અને એક બાયડીનું બોલી અને આ બે કોમ પૂરો થાય એટલે આ માતાનું ઠેકાણું પાડવું. પણ આ કોમ તારા વૈશાખ પૂરો થતા થઈ જાય એટલે દેવ કેતાર કરવું અને વૈશાખ પૂરો થતા તારું ટોપો ના કરાઈ ગયું મારું નામ માતા નહીં. દારૂ બંધ કર અને આજથી દારૂ બંધ કરીને તું બધા ન રડ્યું એવું રડી નાલું મારું નામ છે જેમ કે સઢણા વાજાની અમીર છોકરાની માતા સુલ્યા ભાઈ. હું કાળા ધોળા માથાના મોનવીની માતા છું, હું ખારા મેખા પોણી પીનારી માતા છું કે હું અમીરાની 400 ભેંસો હું સરવાળું ડેરું છું. હું પાટણના સિદ્ધાર્થ ને મળનારી માતા સુલ્યા ભાઈ. પણ વૈશાખ પૂરો થતા તારું ટોપું બની જાય મોંજે દુનિયામાં સદી બોલી લે. સભાવાળો મારો ભગવાન કે છે રિપોર્ટ નહીં લાવશે. આવા મારા શરીરના રોમ કે છે હૃદયના કોણા બુર્યા છે, ફેલ કિડનીઓ હારી કરી છે તો મજા ન કરી આલું મારું નામ જરૂરી લે ભાઈ. મારો ભગવાન કે છે જાતનું બોલીને આટલા ઉપર વાત રાખજે, દાડો વગર દારૂ બંધ કરી દેજે. તું ન રડ્યું એવું રડી નાલું મારું નામ જરૂરી. વગાડી માઈક આઈ ભાઈ જે ગોમના વિરમ ગામનું જાલમપુરા નામ બોલો તમારું. બોલો ખાલી હેલો બોલો મેરડી માતની જય. મારું ગામ વિરમગામ તાલુકાનું જાલમપુરા ગામ
માં ભગવતી માં મેલડી લગભગ મારા છોકરાની બહેરીને ડિલિવરી થાય એવું હતું. 7 થી 8 વખત રિપોર્ટ કરાયા, બરાબર. છોકરી અને આજુબાજુના ફેમિલી લેડીઝ મને એમ કે આ બેન દીકરી જ છે. રિપોર્ટ કરાવત તો દીકરી. છેલ્લા 1 મહિનો બાકી હતો અને માતાજીની માં મેલડીને અરજી મેકી હતી. અને જે જગ્યાએ હું હોય અને જે જગ્યાએ ઊભો હોય ફોન આવે કે દીકરો આવ્યો એ જગ્યાએ મારે ઊંધું પડીને માં મેલડીના દર્શન કરવાના. અને એ સમય મારા આજ 2 દિવસ માતાજી બોલ્યા, ત્યારે મેલડી માં સતીમાં બોલ્યા એ પ્રમાણે મારું કામ સફળ થઈ ગયું. બોલો મેલડી માતની જય. જય સભાવાળું મુસન્ના વાજાની મો અમીર શુમરાની માતા બોલી દી લ્યા. મુશિયન ભવાની 32 બોલી દી. સોનોગ્રાફી ના કેટલા રિપોર્ટ કરાયા? 8. અને 8 રિપોર્ટ માં શું બતાવ્યું? છોડી છે. 8 રિપોર્ટ અને 8 અલગ અલગ દવાખાના ચોચો કરાયા. વિરમગામ, કડી, કલોલ 8 રિપોર્ટ સોનોગ્રાફી ના કરીને એવું કીધું દીકરી જ છે, ફિમેલ જ છે. પણ હું માતા એવું બોલી કે ડિલિવરી નો 1 મહિનો બાકી હોય તો કદાચ ડોક્ટર ના રિપોર્ટ ખોટા ના પાડું તો મારું નામ છદી નહીં લ્યા ભાઈ. બાકી 8 ફાઇલોમાં 8 રિપોર્ટોમાં છોડી જ છે. ડોક્ટરે માથું કરી જવા મળ્યું. તારું આ મશીનમાં કોકલો છોકર્યો હું હે ડોક્ટર થઈ ગયું કે મશીનમાં ફોલ્ટ છે શું? એક તો એક પણ 8 મશીનમાં ફોલ્ટ બનાવ્યો છે. અને હું જેવું બોલું એટલું હું સગન પૂરું કરી આલું છું. મન સગન બનાવતા આવડે, મન ફેંકતા આવડે છે ભાઈ. હા, મુસન્ના વાધાની માતા છું. હું કાળા ધોળા માથાના માનવીની માતા છું. અને કદાચ સગન જાસુ કહેતી લમણો વાળું તો ઉભી મૂર્તિ ફાડી નો કોઈ માતા છું ભાઈ. દુનિયામાં જેવું છું. એટલે તારા દીકરાની ભૂખ હતી અને દીકરો આલ્યો. તારા 8 સોનોગ્રાફી ના રિપોર્ટ મેં ખોટા પાડ્યા. તારા હારા ડોક્ટરો સર્જનો ના રિપોર્ટ ખોટા પાડ્યા ભાઈ. જગત કેમ કે દેવ નહીં, ઓનું નામ દેવ. જેમ કે પેટમાં રહેલું, ઉદરમાં રહેલું તું બાળક બદલાઈ જાય. અને એમાં તો કદાચ 9 મહિના એમાં 1 જ મહિનો બાકી હોય ને 8મા મહિને તો કદાચ પેટમાં એલું વસ્તાર તો કદાચ મેલનું ફિમેલ, ફિમેલનું મેલ થઈ જતું હોય. પણ મારો ઈશ્વર એવું કહે છે કે તારા હોસ્પિટલમાં જે જગ્યાએ ડિલિવરી હતી એમાં એક હતું કે 3 ડિલિવરી હતી. એમાં 2 છોકરા ને 1 ને છોડી આવી. ચમકે ઓલરેડી 2 છોકરા હતા, ત્રીજી છોડી દીધી. હા, રાતોરાત નો કદાચ બદલેલી નાનો ખોટ મારું નામ જેરું નહીં લ્યા ભાઈ. તનું દુનિયામાં જેવું છું. એ તો હોસ્પિટલમાં 3 ડિલિવરી થઈ છે રાતે, એક જ ટાઈમે, એક જ સમય, મિનિટ નો ફેર નહીં. 3 ડિલિવરી થી એમાં 2 બાબા આવ્યા છે, 1 છોડી આવી. હું એવી માતા છું દુનિયામાં જેવું છું સગન કે દાદુ બોલતી નહીં.